નમસ્કાર મિત્રો, હવે આપણે આગળ જે વાત કરવાની છે આ વિડીયોમાં એ ચેપ્ટર નંબર 1 ની વાત કરવાની છે, જે આપણો 8મા ધોરણનું પહેલું ચેપ્ટર છે એ સમય સંખ્યાઓ. બરાબર, સમય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય રેશનલ નંબર. હવે સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરતા પહેલા આપણે જે આગળની જે સંખ્યાઓ આવે છે એની થોડીક માહિતી મેળવી લઈએ, એટલે આપણને થોડુંક વધારે ખ્યાલ પડે. બરાબર, એમાં પહેલી આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ. શરૂઆત ક્યાંથી થાય તો કે પ્રાકૃતિક સંખ્યાઓથી થાય. પ્રાકૃતિક સંખ્યાને કયા સિમ્બોલ વડે દર્શાવીએ આપણે તો કે કેપિટલ N વડે દર્શાવીએ છીએ. શું કામ? કેમ કે પ્રાકૃતિક સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર. શું કહેવાય? નેચરલ નંબર. એટલે આપણે એને સિમ્બોલ આપીએ N. બરાબર, તો પ્રાકૃતિક સંખ્યાઓમાં કેવી સંખ્યાઓ આવે એ, અને પ્રાકૃતિક સંખ્યા કહેવાય કોને પહેલા તો કે પ્રાકૃતિક વસ્તુની ગણતરી કરવામાં વપરાય તેવી સંખ્યાને. પ્રાકૃતિક વસ્તુ એટલે કેવી વસ્તુઓ તો કે કોઈ પણ વસ્તુઓ હોય. બરાબર, હવે એ પ્રાકૃતિક હોય કે નેચરલી હોય કે માનવ સર્જિત કે ગમે કોઈ પણ પ્રકારની વસ્તુની ગણતરી અથવા તો કંઈ પણ ચીજ વસ્તુની ગણતરી કરવાની હોય તેમાં આપણે જે સંખ્યાનો ઉપયોગ કરીએ એને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ. તો બીજી ભાષામાં તમે એને બીજી રીતે તમે ગણતરીની સંખ્યા પણ કહી શકો. શું કામ? કેમ કે કોઈ પણ વસ્તુની ગણતરી કરીએ આપણે શરૂઆત ક્યાંથી કરીએ? 1 થી શરૂઆત કરીએ. તો એનો મતલબ એમ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં શરૂઆત ક્યાંથી થાય છે? એકડાથી જ થાય છે. 1 થી તમે આગળ બોલતા જાઓ, 1 2 3 4 5 6 7 8 9 10 1000 2000 કરોડ 10 કરોડ, જ્યાં સુધી તમને એકડા આવડતા હોય ત્યાં સુધીની ગમે એટલી સંખ્યા તમે બોલો, એ બધી સંખ્યાઓ શેમાં આવે તો કે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર સમાવેશ થાય એનો. બરાબર, તો આ આપણે પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરી. શરૂઆત ક્યાંથી થાય? ખાલી 1 થી શરૂઆત થાય. 1 થી લઈને અનંત સુધીની જેટલી બધી સંખ્યાઓ આવે એ બધી સંખ્યાને કહેવાય પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ પછી આવે છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને સિમ્બોલ W વડે દર્શાવવામાં આવે છે. એને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર. શું કહેવાય એને? હોલ નંબર. બરાબર, હવે પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરતા મળતી સંખ્યાને, મતલબ કે પૂર્ણ સંખ્યાઓ છે એમાં પ્રાકૃતિક સંખ્યાઓ તો બધી સમાવેશ થઈ જ જાય છે. પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ બધીનો સમાવેશ તો થઈ જ જાય છે, પણ વધારાનું એક આવે છે. એ શું આવે છે તો કે 0. શું આવે છે વધારાનું? પૂર્ણ સંખ્યામાં 0 આવે. તો એનો મતલબ એમ કે 0 1 2 3 4 5 6 7 8 9 10 આગળની બધી સંખ્યાઓ લઈ લ્યો, એ બધી સંખ્યાને કહેવાય પૂર્ણ સંખ્યાઓ. શું કહેવાય? પૂર્ણ સંખ્યાઓ. તો એનો મતલબ એમ કે જે પૂર્ણ સંખ્યાઓ હોય ને એમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓ તો આવતી જ હોય, પણ વધારાનું કંઈક હોતી ન આવતું હોય, એટલે આપણે એને બીજી સંખ્યાઓ તરીકે ઓળખતા હોય. બરાબર, તો પૂર્ણ સંખ્યાની અંદર શેનો વધારે સમાવેશ થયો તો કે એક 0 નો સમાવેશ થયો. બરાબર, એના પછી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. શું આવે છે? પૂર્ણાંક સંખ્યાઓ. એને સિમ્બોલ Z વડે દર્શાવવામાં આવે છે. ઇંગ્લિશમાં કહેવાય એને ઇન્ટીજર્સ નંબર. હવે આને Z વડે કેમ દર્શાવવામાં આવે છે? કેમ કે આ જે Z છે, Z એ ઝેહલોન શબ્દ ઉપરથી આવેલો છે. હવે એ જર્મન ભાષાનો શબ્દ છે ઝેહલોન. ઝેહલોનનો મતલબ થાય સંખ્યાઓ. શું થાય? સંખ્યાઓ. બરાબર, તો પૂર્ણાંક સંખ્યાઓને Z વડે દર્શાવવામાં આવે છે. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો કે પૂર્ણાંક સંખ્યાઓમાં પહેલું આવે ધન પૂર્ણાંક, બીજો આવે ઋણ પૂર્ણાંક અને ત્રીજો આવે શૂન્ય. મતલબ કે બધી સંખ્યાઓ આવી ગઈ. જો ધન સંખ્યા આવી ગઈ, ઋણ સંખ્યા આવી ગઈ અને 0 આવી ગઈ. જો ધન સંખ્યાઓ, 0 અને ઋણ સંખ્યાઓ, મતલબ કે તમે કોઈ પણ ઋણ સંખ્યા લઈ લો, -1 -2 -3 -4 માઈનસ વાળી કોઈ પણ અનંત સુધીની સંખ્યા લઈ લો, અથવા તો પ્લસ વાળી કોઈ પણ અનંત સુધીની સંખ્યા લઈ લો. પ્લસ આવે વધારે આવે એમાં 0. ટૂંકમાં પૂર્ણાંક સંખ્યાની અંદર બધી સંખ્યાઓ આવી ગઈ. આપણે અહીંયા સુધીની જે 3 સંખ્યાઓ બની ને એમાંથી 3 સંખ્યાઓ આવતી હોય કઈ તો કે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં બધી સંખ્યા આવે. પ્રાકૃતિક સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યા આવે અને પૂર્ણાંક સંખ્યાઓ આવે. પૂર્ણાંક સંખ્યામાં વધી કઈ સંખ્યા વધારાની એડ થઈ તો કે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ વધારાની આમાં એડ થઈ છે. મતલબ કે અત્યાર સુધી આપણે પૂર્ણ સંખ્યાઓમાં વાત કરી તો પૂર્ણ સંખ્યાઓમાં ખાલી 0 અને આ જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી એનો જ સમાવેશ થયો. હવે 0 આગળની જે સમય સંખ્યાઓની તમારે વાત કરવાની છે. સમય રેખા, સંખ્યા રેખા. સંખ્યા રેખા ઉપર તમે કોઈ પણ વસ્તુ દર્શાવો. માની લો કે આ સંખ્યા રેખા છે. બરાબર, એમાં એક્ઝેક્ટ વચ્ચે શું આવતું હોય? 0. 0 ની જમણી બાજુ શું હોય તો કે ધન સંખ્યાઓ હોય અને ડાબી બાજુ શું હોય તો કે ઋણ સંખ્યાઓ હોય. બરાબર, તો ઋણ સંખ્યાઓ બધી આવી જાય, ધન સંખ્યાઓ બધી આવી જાય, વધારે પ્લસ એક 0 પણ આવી જાય. તો બધી સંખ્યા આવી ગઈ આમાં શેમાં? પૂર્ણાંક સંખ્યાઓ. હવે જે વાત કરવાની છે એ સમય સંખ્યાઓની વાત કરવાની છે.
અને સમય સંખ્યાઓમાં પણ આ ત્રણેય સંખ્યાઓ તો સમાવેશ થતી જ છે, પણ વધારાની કંઈક નવી બીજી સંખ્યાઓ તેની એડ થતી છે, એટલે આપણે એને બીજું નામ આપ્યું સમય સંખ્યાઓ. પેલું ઈ કે સમય સંખ્યાઓ કહેવાય કોને, સમય સંખ્યાઓ કઈ રીતના દર્શાવાય અથવા તો કઈ સંખ્યાઓનો એમાં સમાવેશ કરી શકાય. હવે આપણે એની વાત કરીએ. આ ત્રણેય સંખ્યાઓ સમય સંખ્યાઓની અંદર સમાવેશ થાય છે, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ સમય સંખ્યાઓ. ચાલો હવે વાત કરીએ સમય સંખ્યાની, બરાબર. તો સમય સંખ્યા કહેવાય કોને, તો કે p/q સ્વરૂપમાં આવતી બધી જ સંખ્યાઓને. સમજ પડે છે કાંઈ? p/q સ્વરૂપ એટલે કેવી સંખ્યા? કોને ખબર? કાંઈ નથી, આવ ઈઝી છે. p/q સ્વરૂપ મતલબ કે અંશ અને છેદવાળી બધી સંખ્યાઓને. p એટલે કોઈ પણ સંખ્યા હોય, q એટલે ગમે એ સંખ્યા હોય, તો અંશમાં કંઈક સંખ્યા હોય, છેદમાં કંઈક સંખ્યા હોય. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે ભાઈ 2/3 છે, તો આ સંખ્યાને આપણે p/q સ્વરૂપે જ લખી છે. કેવી રીતના? તો કે p બરાબર બગડો છે અને q બરાબર શું છે? તગડો. તો આવી જે સંખ્યાઓ આવે છે, તો આવી સંખ્યાને નો પ્રાકૃતિક સંખ્યા કહેવાય, નો પૂર્ણ સંખ્યા કહેવાય, નો પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો કેવી સંખ્યા આને? કેવી જોયું? તો કેવી સંખ્યા આને? તો કે આને કહેવાય સમય સંખ્યા. શું કહેવાય? સમય સંખ્યા. તો આવી જે વધારાની બધી સંખ્યાઓ આમાં એડ થઈ, તો એવી બધી સંખ્યાઓ મળી બનાવ્યો એક નવો ગણ. આ બધી જે આપણે વાત કરી ને, બધી ગણની જ વાત કરી, બરાબર. તો આ જે નવો ગણ બન્યો, એ નવા ગણને નામ આપ્યું સમય સંખ્યાઓ, બરાબર. તો હવે આ ગણની અંદર કેટલી પછી સંખ્યાઓ સમાવેશ થઈ શકે, અથવા તો કેવા પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થાય? તો કે p/q સ્વરૂપમાં આવતી બધી જ સંખ્યાઓ. પણ એમાં એક શરત આપીશ. જો આ જે શરત છે ને, આ શરત તમે જોવો તો કંઈ ખબર નહીં પડે. હું હમણાં વાંચીને બોલી જાય ને તોય બધી માથેથી બાઉન્સર થઈને વહી જાય. પછી હમણાં સમજાવું. જો આ શરતમાં એવું કીધું કે p and q મતલબ કે p અને q belongs to z, જ્યાં q is not equal to 0. મતલબ શું થાય આનો? તો કે p અને q છે ને belongs to z. હવે belongs to નો મતલબ શું થાય? કે માં હોવું. માં એટલે આની અંદર. z શું છે? z ખબર ને બધાને શું છે? z તો કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે z. આપણે જોઈને આગળ વાત કરી, બરાબર. તો p અને q belongs to z મતલબ કે p/q. અહીંયા જે આપણે આ સ્વરૂપ લખ્યું ને, એનું વ્યાપક સ્વરૂપ છે. સમય સંખ્યાનું વ્યાપક સ્વરૂપ છે. હવે અહીંયા તમે p બરાબર કોઈ પણ સંખ્યા લઈ શકો, q બરાબર કોઈ પણ સંખ્યા લઈ શકો, બરાબર. તો હવે p અને q બરાબર લેવાની કેમાંથી સંખ્યા? તો કે z માંથી. શેમાંથી લેવાની? z માંથી. મતલબ કે પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં બધી સંખ્યાઓ આવી ગઈ, ઋણ સંખ્યા આવી ગઈ, ધન સંખ્યા આવી ગઈ, ઝીરો આવી ગઈ. હજી અહીં બીજું કંઈક કીધું છે કે જ્યાં q is not equal to 0, મતલબ કે q બરાબર 0 લેવાનું નથી. ખાલી પાછું કહું, q is not equal to 0 એનો મતલબ એમ કે છેદમાં તમે 0 ન લઈ શકો, બાકી ગમે સંખ્યા લઈ શકો. ધન સંખ્યા લઈ શકો, ઋણ સંખ્યા લઈ શકો, ઈ બેમાંથી કોઈ પણ લઈ શકો, પણ 0 તમે લઈ શકો નહીં. જો 0 આવે તો એને સમય સંખ્યા ન કહેવાય. વળી પાછી મતલબ કે 0 આવ્યો તો એને સમય સંખ્યા ન કહેવાય. એક્ઝામ્પલ તરીકે માની લો કે આ એક એક્ઝામ્પલ 2/3 લીધો. આના છેદમાં તો i z માં આવે, 3 z માં આવે, બરાબર. હવે હું લઉં કે 5/0, તો આને સમય સંખ્યા કહેવાય કે ન કહેવાય? આ તો સમય સંખ્યા છે, બરાબર. આને સમય સંખ્યા કહેવાય કે ન કહેવાય? આને સમય સંખ્યા ના કહેવાય. શું કામ? કેમ કે આપણને શરતમાં કીધું જો q is not equal to 0, મતલબ કે તમે છેદમાં 0 લઈ શકો નહીં. હવે છેદમાં 0 શું કામ ના લઈ શકીએ? કેમ કે આવી એકી સંખ્યા જ ના હોય. શું કામ ના હોય ખબર? કેમ કે આનો જવાબ છે ને આપણને કાંઈ ન મળે. જેમ કે 2/3 છે, આનો તમને જવાબ કંઈક પોઈન્ટમાં મળ્યો, બરાબર. તો આનો જવાબ તમને પોઈન્ટમાં ન મળે. શું કામ? કેમ કે આ અવ્યાખ્યાયિત પદ થઈ ગઈ. અવ્યાખ્યાયિત પદ શું કામ? કેમ કે અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 આવે ને, એનો મતલબ એમ કે ઈ આખું પદ છે ને અવ્યાખ્યાયિત થઈ ગયું. શું કામ અવ્યાખ્યાયિત થઈ ગયું? જેમ કે આપણે અહીં સાબિત કર્યું. જો જરા થોડુંક એવું સમજી લઈએ. માની લો કે 5/0 બરાબર આપણે x ધારી લઈએ. શું ધારી લઈએ? x ધારી લઈએ, બરાબર. હવે જો 0 છે એ 5 ના ભાગાકારમાં છે કે નહીં? હવે એનું બરાબરની ઓલી બાજુ મોકલીશ તો એ ક્યાં જાય? તો કે x ના ગુણાકારમાં જાય કે નહીં? મતલબ કે 5 × 5 બરાબર x × 0. આવું થાય કે નહીં? તો હવે આપણે અહીંયા
x ની કંઈક એવી કિંમત મૂકવાની કે જેનો ગુણાકાર તમે 0 આરે કરો ને તો જવાબ 5 મળવો જોઈએ છે એવી x ની તમે કોઈ પણ કિંમત એ મૂકી શકો એવી એક કિંમત છે કે જે તમે અહીંયા મૂકો તો પાછો ગુણાકાર 0 આરે થાય ને જવાબ આપણને 5 મળે એવી એક વિચારો બરાબર અને આનો જવાબ હવે લગભગ તમને ખબર પડી જ ગઈ છે શું કામ કેમ કે અહીંયા આપણે x ની એક એવી કિંમત ન મૂકી શકીએ કે જેનો ગુણાકાર આપણે 0 આરે કરતા આપણને જવાબ પાછો 5 મળે શું કામ ના મળે કેમ કે 0 નો ગુણાકાર તમે કોઈ પણ સંખ્યા સાથે કરો તો જવાબ 0 જ થઈ જાય એનો મતલબ એમ કે અહીંયા તમે એકેય સંખ્યા એવી ન મૂકી શકો તેથી આ પદ છે ને આખું અવ્યાખ્યાયિત પદ થઈ ગયું કેવું થઈ ગયું અવ્યાખ્યાયિત પદ એનો મતલબ એમ કે આનો તમને જવાબ કઈ મળે જ નહીં તો એવી સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહીશું નહીં બરાબર તો આપણે ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે p/q સ્વરૂપમાં એવી સંખ્યાઓ અને p and q belongs to z belongs to નો મતલબ થાય માં હોવું મતલબ કે z ની અંદરથી z માં હોય માં હોવું એનો મતલબ શું તો કે z માં હોય એવી સંખ્યાઓ તમારે લેવાની p અને q બરાબર એમાં એક શરત આપી q is not equal to 0 p બરાબર તમે 0 લઈ આવો મતલબ કે આનું ઉલટું તમે કરી નાખો ને પાછું જેમ કે અહીંયા 0/5 તો આનો જવાબ શું થાય કે આનો જવાબ 0 થાય આપણને ખબર જ છે બરાબર પણ આનો જવાબ આપણે લખીએ 0 પણ આને 0 ખરેખર આનો જવાબ ન થાય આનો જવાબ થાય અવ્યાખ્યાયિત આ અવ્યાખ્યાયિત ઇન્ફિનિટીની નિશાની છે બરાબર અને આનો જવાબ તો 0 થાય બરાબર તો અહીંયા આપણે p બરાબર 0 લઈ શકીએ પણ q બરાબર 0 લેવાનો નથી q બરાબર તમે 0 ન લ્યો તો એવી બધી જ સંખ્યાઓ તમે લખો p ના છેદમાં q સ્વરૂપમાં એવી બધી સંખ્યાઓને કહેવાય સમય સંખ્યાઓ બરાબર અને શોર્ટમાં તમારે યાદ રાખવું હોય તો એમે પણ યાદ રાખી શકો કે અંશ અને છેદવાળી જે સંખ્યાઓ આવે એ બધી સંખ્યાઓને કહેવાય સમય સંખ્યાઓ હવે આપણે જે અગાઉ વાત કરી કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ આને સમય સંખ્યા કહેવાય કે ન કહેવાય તો કે જરાક જોઈ લે જેમ કે બગડો ખાલી લખું 2 ખાલી 2 લખ્યા તો એ કેવી સંખ્યા થઈ પ્રાકૃતિક સંખ્યા થઈ બરાબર તો પ્રાકૃતિક સંખ્યાઓ હોય તો એના પૂર્ણ સંખ્યા કહેવાય પૂર્ણાંક સંખ્યા કહેવાય કેમ કે એ બેમાં એનો સમાવેશ થાય છે પ્રાકૃતિક સંખ્યાઓ તો હવે આનો સમાવેશ સમય સંખ્યાની અંદર થાય શું કામ કેમ કે આને તમારે જો p ના છેદમાં q સ્વરૂપમાં લખવી તો કેવી રીતના લખો કેમ કે કોઈ પણ સંખ્યાના છેદમાં કાંઈ ન હોય તો ખાલી એકડો તો હોય કે નહીં તમે કદાચ 10 લખો 20 લખો 30 લખો કાંઈ ન હોય એના છેદમાં કોઈ દી 0 ન હોય માની લો તમે ખાલી બગડો લખો તો અહીંયા બેના છેદમાં કાંઈ ન હોય તેનો મતલબ એવો નથી કે આના છેદમાં 0 હોય જો કાંઈ ન હોય તો એનો મતલબ એમ કે એના છેદમાં શું હોય એકડો તો હોય બરાબર તો એનો મતલબ એમ કે આ p/q સ્વરૂપ થઈ ગયું જો p બરાબર 2 છે અને q બરાબર શું છે 1 તો એનો મતલબ એમ કે આને સમય સંખ્યા કહેવાય તો એનો મતલબ એવો થાય કે પ્રાકૃતિક સંખ્યાઓની સમય સંખ્યા કહેવાય મતલબ કે સમય સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ અને બીજી વધારાની અંશ અને છેદવાળી આ બધી સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાની અંદર થાય છે બરાબર હવે સમય સંખ્યાની અંદર આપણે થોડી વધારે વાત કરીએ તો p અને q ધન પૂર્ણાંક હોય તો તેને ધન સમય સંખ્યા કહેવાય મતલબ શું એક્ઝામ્પલ લખીએ આપણે p અને q ધન પૂર્ણાંક હોય મતલબ કે p અને q તમે બેય જો ધન સંખ્યા લ્યો તો એવી બધી સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય ધન સમય સંખ્યા એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે ભાઈ 2/3 4/7 6/2 સોરી 5 7/3 તો આવી બધી સંખ્યાઓ છે આવી તમે કોઈ પણ સંખ્યાઓ લ્યો આને બધી સંખ્યાઓને ધન સમય સંખ્યા કહેવાય શું કામ કેમ કે આ બધી ધન સમય સંખ્યા સોરી આ ધન નિશાનીવાળી સંખ્યાઓ છે એટલે બીજું શું છે તો કે જો p ઋણ પૂર્ણાંક અને q ધન પૂર્ણાંક અથવા ઉલટું હોય તો ઉલટું મતલબ અહીંયા p ઋણ પૂર્ણાંક છે તો p ધન પૂર્ણાંક અને q ઋણ પૂર્ણાંક હોય કાં તો p ઋણ પૂર્ણાંક અને q ધન પૂર્ણાંક અથવા તો p ધન પૂર્ણાંક અને q ઋણ પૂર્ણાંક હોય તો એ ઋણ સમય સંખ્યાઓ છે શું કામ કેમ કે આપણે માની લઈએ કે p બરાબર કોઈ પણ ધન સંખ્યા લઈએ આપણે લઈએ p બરાબર બગડો લઈએ સોરી આપણે p બરાબર કંઈક બીજું ઉદાહરણ લઈએ 7 લઈએ અને છેદમાં q બરાબર આપણે કોઈ પણ ઋણ પૂર્ણાંક લઈએ કે ભાઈ -3 તો આને આપણે શું લખાય તો કે -7/3 લખાય કે નહીં તો આ કેવી સંખ્યા મળી આપણને ઋણ સમય સંખ્યા મળી એવી જ રીતના આપણે p ઋણમાંથી લઈએ મતલબ કે p બરાબર જો -5 લઈએ અને q બરાબર કોઈ પણ ધન સંખ્યા લઈએ ખાલી લઈએ 2
તો આ સંખ્યાને આપણે આમ જ લખીએ કે -5/2. તો આ બધી સંખ્યાઓ મતલબ કે એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? ઋણ સમય સંખ્યા કહેવાય. શું કામ? કેમ કે આગળ એમાં માઈનસ નિશાની છે એટલે. તો માઈનસ નિશાની વાળી જે બધી સંખ્યાઓ આવે એને ઋણ સમય સંખ્યા કહેવાય. અને કાંઈ નિશાની ન હોય નિયમનમ જે સંખ્યા હોય એને કેવી સંખ્યા કહેવાય? કે ધન સંખ્યા. શું કામ? કેમ કે પ્લસ ની નિશાની આપણે જનરલી એકી સંખ્યાની અંદર દર્શાવતા નથી. તો કાંઈ પણ નિશાની કર્યા વગરની, જેમ કે આવડિયા બધી સંખ્યા છે, તો આ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? પ્લસ જ કહેવાય. આમાં આપણે પ્લસ ની નિશાની ભલે ના દર્શાવી પણ વચાય તો કહેવાય તો કેવી આને? કે પ્લસ જ કહેવાય. બરાબર. તો અહીંયા p ઋણ પૂર્ણાંક અથવા તો અહીંયા કોઈ પણ માઈનસ નિશાની વાળી તમે સંખ્યા લઈ લો તો એ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? ઋણ સમય સંખ્યા. તો આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ -1/2, -5/7, -3/2 આવી કોઈ પણ સંખ્યા તમે લઈ લો તો આગળ જે માઈનસ નિશાની આવતી હોય તો એ બધી સંખ્યાઓને કહેવાય ઋણ સમય સંખ્યા. બરાબર. એના પછી આવશે શૂન્ય હોય તો એ શૂન્ય સમય સંખ્યા છે. હવે શૂન્ય તો એક જ છે આપણી પાસે, 0. ખાવા પીવાનો એક જ છે. એક્ઝામ્પલમાં શું આવશે? 0. તો હવે આ ખાલી 0 હોય તો એને કેવી સંખ્યા કહેવાય? શૂન્ય સમય સંખ્યા. જો પ્લસ આવતી હોય તો એને ધન સમય સંખ્યા કહેવાય, માઈનસ આવતી હોય તો એને ઋણ સમય સંખ્યા કહેવાય, અને પ્લસ કે માઈનસ બેમાંથી એકેય ન આવતું હોય, ખાલી 0 આવતું હોય તો એને કહેવાય શૂન્ય સમય સંખ્યા. બરાબર. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે સમય સંખ્યાની અંદર. હવે જે આગળના આપણે ગુણધર્મોની વાત છે એ આપણે આગળના વિડિયોની અંદર, આગળના લેક્ચરની અંદર વાત કરીએ.